ઘન જીવામૃત છે. એટલે હું તમને બતાવું. ઘન જીવામૃત. ઓકે. જીવામૃતવાળી સિસ્ટમ. અહીંયા જીવામૃતનો પણ ઉપયોગ ઉત્પાદન થાય છે, જે આપણે જરા જોઈએ. તો આ બેરલ છે ને, આપણી પાસે આ બેરલ છે ને, એમાં આપણે જીવામૃત બનાવીએ છીએ. પહેલાં આપણે સેન્દ્રિય ખાતર બનાવતા, અળસિયાનું ખાતર જે આવે ને એ પહેલાં બનાવતા, પણ એમાં છે ને માથાકૂટ વધી જાય છે અને એ ટાઈમ હસવાય નહીં ને તો પછી અળસિયા મરી જાય. એક ધારો ભેજ ન મળે એટલે સુષુપ્ત અવસ્થામાં વ્યા જાય. પછી આપણે નવા અળસિયા લાવીને નાખવા પડે. હવે શું કર્યું છે, જે આ ખરીનું ખાતર રહ્યું ને બધું, આ પગતળે કસરાણેલું એ ખાતર જ આપણે આમાં નાખી. આવો હું તમને બતાવું આગળ. ખાતર સીધું આમાં નાખી દઈએ આપણે. એ ખાતર આવે ને એ સીધું નાખી દઈએ. પછી એના 1.5-2 ના પાળા બનાવી. આ જે પાળો છે ને અત્યારે વિખાઈ ગયો હોય, પહેલાં છે ને આમ પાળા બનાવી નાખેલા હોય એના. પછી એક ટ્રેક્ટરમાં 2 બેરલ જીવામૃત બનાવવાનું. આ જીવામૃત છે, આ જીવામૃત બનાવેલું છે, બેક્ટેરિયા, બરાબર. પછી જે આ પાળો બનેલો હોય ને, તો એમાં આટલો પહેલાં ઊંચો પાળો હોય આમ, તો એ પાળાની મારી પાસે લાકડાથી વોલ પાડીને અને એમાં જીવામૃત રેડી દેવાનું. એમ કરતાં ઠેઠ સુધી, એટલે એક ટ્રેક્ટરમાં 2 બેરલ જીવામૃત રેડી દેવાનું. એટલે આ થયું ઘન જીવામૃત, બરાબર. એને 24 કલાક કે 48 કલાક રહેવા દો, એટલે આ કમ્પ્લીટ થઈ ગયું ઘન જીવામૃતનું ખાતર. એટલે આ સીધું ખેતરમાં નાખવા? હા, સીધું ખાતરમાં નાખી દેવું. સીધું ખેતરમાં નાખીને દબાવી દેવાનું. આનો શું ભાવ વેચો તમે એને? આ બેગ આપણે છે ને, આ આપણે હમણાં ચાલુ જ કર્યું છે. પહેલાં આપણે ખાલી જીવામૃત બનાવવાનું છે ને સાહેબ, 2 કિલો ગોળ, 2 કિલો બાજરાનો લોટ અને વડની માટી, 500 ગ્રામ જેટલી વડની માટી અથવા તો તળાવની માટી, વડ નીચેની માટી અથવા તો તળાવની માટી, અને 10 લીટર જેટલું ગૌમૂત્ર, અને 10 લીટર કે 10 કિલો કે 15 કિલો સુધીનો ગોળ, ઓલો છાણ તાજું, એ માલ પર નાખી 200 લીટર પાણીમાં નાખીને સવાર સાંજ 7 દિવસ સુધી સવાર સાંજ ઘડિયાળના કાંઠે ફેરવવાનું. 2 મિનિટ, 2 મિનિટ સવારમાં ને 2 મિનિટ સાંજના વારે. 7 દિવસે પછી આનો ઉપયોગ સીધો આમાં કરી નાખવાનો. અને આ પછી 24 કલાકથી 48 કલાક સુધીમાં જે કાંઈ બેક્ટેરિયા બનવાના હોય એ બની જાય. અને પછી એની બેગો ભરી લો તો પછી એનો જે વિકાસ, બેક્ટેરિયાનો વિકાસ છે એ પછી બેગમાં જ થઈ જાય કે પછી. ઓકે. એટલે બેગની અંદર પણ પછી એનું, હા, એનો વિકાસ થયા જ કરે તો જ રહે. બરાબર. હા, બેગ. અને આ છે ને, તમે અત્યારે જોશો ને તો બિલકુલ ઠંડુ થઈ ગયેલું છે. નકર ખાતર છે ને ગરમ ખાતર રહે. આ છે ને તમે જો તો બિલકુલ ઠંડુ થઈ ગયેલું હોય. આ સાળવાનું બાકી છે આ બધું. આ બેક્ટેરિયા જે આમાં બનવાનો હોય, બેક્ટેરિયા બધા બની ગયા હોય આમાં. પછી આની બેગ ભરાઈ જાય ને તો પછી બેક્ટેરિયા તેને મેળે એમાં એનો વિકાસ થયા કરે. અને પહેલાં જે આપણે બનાવતા હતા ને, એ આ ખાતર બનાવતા હતા. અળસિયાનું ખાતર કે અળસિયાનો બેડ. પણ આમાં છે ને થોડીક મહેનત વધે છે. અચ્છા, કાળું, એકદમ કાળો કલર આવી જાય એનો. આ છે ને કાળો ચાની ભૂકી હોય ને એવું થઈ જાય. તો આ છે ને તમે આમ વજન હાથમાં લઈ જુઓ એટલે આનું વજન બિલકુલ ન હોય આનું. એકદમ ફોરો લાગે. હા, તો આ તો છે ને આમાંથી ભેજ વયો ગયેલો છે. કારણ કે આ લગભગ નહીં તો તે 5 થી 6 મહિના પહેલાંની બોરીઓ ભરેલી પડે છે. આપણે બોરીનું વજન હોય છે આમથું 40 કિલો, બરાબર છે. હવે આ હશે વધીને તમને કહું 12 થી 15 કિલો, એટલું વજન ઓછું થઈ ગયું છે. એટલો ભેજ નીકળી ગયો નથી. કારણ કે આપણે જ્યારે ભરતી ભરીએ ને તે 40 કિલોની ભરતી ભરીએ છીએ. તો આના કરતાં આ જે અત્યારે બનાવી ઘન જીવામૃત એ વધારે ફાયદાકારક અને ઉપયોગી પણ વધારે. હા, અને મહેનત ઓછી એમાં, ઓછી મહેનત એ છે. પછી ઓલામાં તમને કહું કે આ બેગ આપણે છે ને 250 રૂપિયામાં 40 કિલો આપતા હતા, અળસિયાવાળી સેન્દ્રિય ખાતરની. તો આ છે ને, તો આપણે ખેડૂતને 5000 રૂપિયામાં આખી ટોલી ભરી દઈએ. એટલે ખેડૂતને પણ સસ્તું પડે. કારણ કે પાછું આની પ્રોસેસ ચાલતી જ હોય અંદર બેક્ટેરિયાની. એની પ્રોસેસ ચાલવાની. બીજા નંબરમાં કે આપણે બેગ લાવવાની, બેગ ભરવાની, ચાળ બધી માથાકૂટ મટી જાય. આ ખાતર સીધું તમે ભરી લો, સીધું નાખી દો એટલે આમાં ખેતરમાં 100% બેક્ટેરિયા જ હોય છે આમાં.
હું જે મારું પોતાનું ખેતર છે ને